એક રાજા ઘણા સમયથી રાજ ભોગવી રહ્યો હતો. વાળ એના સફેદ થઈ ગયા હતા. એક દિવસ તેણે પોતાના દરબારમાં એક ભવ્ય ઉત્સવ યોજ્યો. પોતાના ગુરુદેવને તથા મિત્ર દેશોના રાજાઓને પણ સન્માનપૂર્વક આમંત્રણ આપ્યું. ઉત્સવને વધુ રસપ્રદ બનાવવા માટે રાજ્યની પ્રસિદ્ધ નર્તકીને પણ બોલાવવામાં આવી. રાજાએ પોતાના ગુરુજીને થોડા સોનાના સિક્કા આપ્યા, જેથી જો તેઓ ઈચ્છે તો નર્તકીના સુંદર ગીત અને નૃત્ય માટે તેને પુરસ્કૃત કરી શકે. આખી રાત નૃત્ય ચાલતું રહ્યું. બ્રહ્મ મુહૂર્તની વેળા આવી. નર્તકીએ જોયું કે તેનો તબલાવાળો ઊંઘી રહ્યો છે. તેને જગાડવા માટે નર્તકીએ એક દોહો બોલ્યો કે બહુ બીતી થોડી રહી, પલ પલ ગઈ બિતાઈ, એક પલક કે કારણે ક્યો કલંક લગ જાય. આ દોહાનો દરેકે પોતાની સમજ પ્રમાણે અલગ અલગ અર્થ કાઢ્યો. તબલાવાળો સચેત થઈ ગયો અને ફરીથી મન લગાવી અને તબલા વગાડવા લાગ્યો. જ્યારે આ દોહો ગુરુજીએ સાંભળ્યો તો તરત જ એને પોતાની પાસે રહેલી બધી જ સોનાની મહોરો નર્તકીને હાથોહાથ આપી દીધી. અને આ જ દોહો નર્તકી ફરીથી બોલી તો રાજાની દીકરીએ પોતાનો નવલખો હાર નર્તકીને ભેટ આપી દીધો. નર્તકી ફરીથી દોહો બોલી તો રાજાનો પુત્ર યુવરાજ એણે પોતાનો મુંગટ ઉતારીને નર્તકીને અર્પણ કરી દીધો. નર્તકી ફરી દોહો બોલવા જઈ રહી હતી ત્યાં રાજાએ કહ્યું કે બસ કર, એક દોહાથી તું વેશ્યા હોવા છતાં બધાને લૂંટી ગઈ. આ સાંભળતા જ રાજાના ગુરુદેવની આંખોમાં આંસુ આવી ગયા. ગુરુજીએ કહ્યું કે રાજા, એને વેશ્યા ન કહો, હવે તો એ મારી ગુરુ બની ગઈ છે. એણે મારી આંખો ખોલી નાખી છે. એણે કહ્યું કે બહુ બીતી થોડી રહી, પલ પલ ગઈ બિતાઈ, એક પલક કે કારણે ક્યો કલંક લગ જાય. કે હું આખી જિંદગી સંયમથી ભક્તિ કરતો રહ્યો, સાધના તપસ્યા કરતો રહ્યો અને અંતિમ સમયમાં આ નર્તકીનું નૃત્ય જોઈ મારી સાધના નષ્ટ કરવા આવી ગયો. ભાઈ, હું તો ચાલું છું. આમ કહ્યા પછી ગુરુજી પોતાનું કમંડળ ઉઠાવી જંગલ તરફ ચાલ્યા ગયા. રાજાની દીકરી બોલી કે પિતાજી, હું હવે યુવાન થઈ ગઈ છું અને તમે હજી આંખો બંધ કરીને બેઠા છો. મારા લગ્ન કેમ નથી કરાવતા? આજે રાત્રે જ હું તમારા મહાવત સાથે ભાગીને જીવન બરબાદ કરવાની હતી, પરંતુ આ નર્તકીએ મને સમજણ આપી કે ઉતાવળ ન કર, બહુ બીતી થોડી રહી, પલ પલ ગઈ બિતાઈ, એક પલક કે કારણે ક્યો કલંક લગ જાય. કે એક દિવસ તો તારા લગ્ન કરાવવાના જ છે. તારા પિતાને કલંકિત કરવાની શું જરૂર છે? અને પછી યુવરાજ બોલ્યો કે પિતાજી, આ તમે વૃદ્ધ થઈ ગયા છો છતાં મને રાજ નથી આપતા. આજે રાત્રે જ હું સિપાહીઓ સાથે મળી તમારો વધ કરાવવાનો હતો, પરંતુ આ નર્તકીએ સમજાવ્યું કે મૂર્ખ, આજે નહીં તો કાલે રાજ તો તને જ મળવાનું છે ને. એક પલક કે કારણે ક્યો કલંક લગ જાય. કે પોતાના જ પિતાના વધનો કલંક શા માટે માથે લે છે? ધીરજ રાખ. આ બધું સાંભળીને રાજાને પણ આત્મજ્ઞાન થયું. તેના મનમાં વૈરાગ્ય ઊભો થઈ ગયો. તેણે તરત નિર્ણય લઈ લીધો કે હા, સાચી વાત છે, યુવરાજનો રાજ તિલક થવો જોઈએ. એ જ ક્ષણે યુવરાજનો રાજ તિલક થયો. અને પછી રાજાએ દીકરીને કહ્યું કે દીકરી, દરબારમાં અનેક રાજકુમારો હાજર છે. તને જે યોગ્ય લાગે, જે પસંદ આવે એ રાજકુમારને વરમાળા પહેરાવી અને તું પસંદ કરી શકે છો. રાજકુમારીએ એવું જ કર્યું અને રાજા બધું ત્યજીને ગુરુની શરણમાં જંગલ તરફ ચાલ્યા ગયા. સમજવાની વાત એ છે કે દુનિયા બદલાતા વાર નથી લાગતી. એક દોહાની 2 પંક્તિઓથી પણ હૃદય પરિવર્તન થઈ શકે છે. ફક્ત થોડું ધીરજ રાખીને વિચારવાની જરૂર છે. જો આ વાર્તાને ધ્યાનથી જોઈએ ને તો આ ન તો રાજાની વાર્તા છે, ન નર્તકીની, ન ગુરુની. આ વાર્તા છે દરેક એ માણસની જે જીવનની દોડમાં ખોટા સમયે ખોટો નિર્ણય લેવા જતો હતો અને કોઈ એક વાક્ય આવ્યું ને એ જ ક્ષણે ઊભો રહી ગયો. યોગ્ય શબ્દ યોગ્ય સમયે જીવન બદલી શકે છે. નર્તકીએ કોઈ ભાષણ નહોતું આપ્યું, કોઈ ઉપદેશ નહોતો આપ્યો. ફક્ત 2 પંક્તિઓ બોલી, પણ એ 2 પંક્તિઓએ 4 જિંદગીઓ બચાવી લીધી. આજની દુનિયામાં લોકો પુસ્તકો ખરીદે છે, પોડકાસ્ટ સાંભળે છે, સેમિનારમાં જાય છે. નો ડાઉટ બધે સારું જ સાંભળવા મળે છે, પણ એ બધામાંથી જો કોઈ એક સારો વિચાર અને એના ઉપર વિમર્શ કરે ને તો પણ સંપૂર્ણ દિશા બદલી શકે છે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી આ યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.